ભાઈ હા નેમાણા ઉભી તમારે ટિકિટ તો મળી ગઈ મારા નેમાણા રહો ટિકિટ મળી એનો વાંધો નહીં મને તાણી કેમ કે હું 5 વર્ષ આવ્યો ને હા તમારો સપોર્ટ અને તમારા વાહનો સપોર્ટ હતો એટલે હું આવ્યો છું પણ આ વખત થોડી મૂંઝવણમાં છું શની મૂંઝવણમાં છો તો કદાચ આ વખત તમે જીતાડો તમારો વાહ મને જીતાડે પણ બીજો વાહ પેલી વખત આયા હતા આ વખતે આવી જ જવાના છો કે વખત આવ્યો તો વાત સાચી એ વખત મહેનત ફૂલ હતી અને આ વખતે મહેનત ફૂલ છે પણ કેવું છે જોગઈ ઉભા રહ્યા છે એટલે આ જોગઈ 3 વખત પડ્યા અને ચોથી વખત પડવાના જ છે કોઈ ના આવી એવું ટેન્શન મૂંઝવણમાં ના રહેવાનું મૂંઝવણ મને એક ખાઈ જાય પણ ચૌકો એ માણસ રહ્યો ને બધા ભણા બરોબર આપણે ભણીએ છીએ પણ એના જેક હારા છે જુઓ ચોથી જેક હારા હોય અલ્લા બેઠા ચા નહીં પાતો ચોથી જેક હોય ચા નહીં બધું વાત સાચી પણ અંદર જેવું આપણે જો કોમ તો આપણે બધું કર્યું બરોબર જુઓ રોડે પાસ થયો બ્લોક નખાયા છે પણ તોય જોગે રહ્યા ને એ રહ્યા પહોંચેલી મમાયા છે એટલે જોગઈને કોઈ કૂતરું ઓળખતું નહીં જોગઈને તમે શું કરવા ટેન્શન લો હો જો મોણકઈ સી ઉબળે સી નાથાઈ સી આ બધા મીટિંગ કરીએ ના મીટિંગ તો કરીએ વાત સાચી પણ પેલા આપણે પ્રચાર તો કરવો પડે ને ગમો પ્રચાર તો હવે કરવાનો જ છે કે હું તમારી એમને ટિકિટ નહીં લેવરાઈ ના એ વાત સાચી છે પાછા તમારી ટિકિટ સરકારે આલી છે જેવી તેવી આલી છે ના એ વાત સાચી પણ આપણે જો બધાને ભેળા કરીને અને આપણા ગામની અંદર ગલીમાં ઘેર જઈને અને પ્રચાર કરવાનો છે બરોબર શું કીધું અને મોણકેને ખાસ કહેજો તમારે કહેવાનું મારા કીધે કોઈ ના મેળાવે તમારે કહેવાનું કયો પણ તમે ટેકામાં ઉભા રહેજો એમ કહું છું ટેકા વગર આયા છે અંગત ટેકા વગર તો કોઈ ના પણ સાથ તો જોવો કે યાર સાથ હાલે એટલે તમને ટિકિટ મળતી હતી હું ચમ એમ ના કીધું મને ટિકિટ હું ભરી દઉં તમને મળતી હું દેવો ભાઈ કોમ સારું કરી છે અને 5 વર્ષે 10 વર્ષે તમે આવો છો હા 15 વર્ષે હા 15 તો આ વખતે જીતી જાવ એવી મોકલમાં ના રહે 5 ડેલીગેટ હા અને 5 વર્ષ સરપંચમાં હા 10 વર્ષ થયા ને સત્યતાણી આ વખત મને લાવો તમે ગમે તે કરી આ વખત આવી જ જાઓ હા એટલું જ જોવો તાર મારા બસ ભલાઈ હા આ જોગે રહ્યા ને હા ઉભા રહ્યા ને એનો મને કોઈ વાંધો નહીં એનો પાછો તાણ છે ને વાતો છો તાણ મારા હોમો કોઈ ઠા બંધ માણસ ઉભો રહ્યો જ ને તો હું હારી જો જ ને તો ચાલો જ પણ આજકાલનું છોકરું 2 મહિના મોરી માર પાણી પાલે ખાઈ ગયું અને મારા હોમો પડ્યા છે એટલે એવું મગજમાં ના લેવાય હવે ટેન્શન છોડી મેલો પ્રચારમાં ઉતરી જો એવું ટેન્શન જોકે તો 5 વર્ષથી ચોળી છે અને હવે પડવાના જ છે એ વાત નહીં યાર હવે કદાચ એરા જીતી જોઈએ તો મારે તો આબરૂ જાય એટલે ના જીતી આ તો વગર તો ટેન્શન લો તમે તમે કહો છો યાર હું કહું છું આમ એમ નહીં કદાચ આવી જોઈએ તો ના આવી તમે 5 વર્ષ પહેલા તમારા આજ પરિસ્થિતિ હતી કે તો આવી જા નતા આવી જા પણ હાલનો સમય છે કોઈ નક્કી ન કહેવાય જુઓ સમજ્યા અને જોગે રહ્યા ને એરા ગોમમાં હાલ ફરતા જાય છે એટલે જોગાઈ ક્ષેત્ર છોડીને ગોવા કે બેહવા નહીં આવતો અને તો ગોમમાં ફરતા હોય તમે ઊંધી વાતો નથી કરો એટલે આ તો કોઈ નક્કી ના કહેવાય યાર વાનું એટલે જોકે હું હારી પઠામ ઓળખું છું ઈવન ક્ષેત્ર મેલી અને ગુપારામાં આપણે આવી હતા ના કદી તમે જોયા કોઈ ભેડું બેસતા ના હું નહીં જોયા પણ ક્ષેત્રમાંથી બહાર જતા હોય તો યાર ગોમો ના જોઈ મારા ભાઈ દેવા ભાઈ હા આવું ટેન્શન ના લો અને હવે ઘેર જઈ બેસી ભાઈ તમે બધા બહાર ફરવા નીકળો પણ બહાર ફરવા તો જવું પણ તમે આવજો અંગાથી હું આવી નહીં આવતો હું જો ઘેર કારણ કે તમારી વાતમ પેણા નડવા જવું પડશે ઘેર હા તે વહીથી નીકળી જો તમારા અંગાત હા બોલો હા દેવાભાઈ એકદમ શાંતિ છે દેવાભાઈ છે ને મીટિંગ જોમાં આવી 2 જણોની મીટિંગો હા હું શું કહું હા તમારે જો કોઈ પણ કોમ ની જરૂર હોય ને તો મને જણાવજો હું તમને બધું કોમ તમારું પૂરું કરી આલ્યો પણ મારે તો શું કોમ હુટલી વાળા કરી રહ્યો એરંડાય લઈ રહ્યો ઘઉં લઈ રહ્યો મજૂરી બને નાશા હોવાને તો એની મજૂરીની વાત નહીં કરતો હું તમને હા કોઈ સરકારી કોમ હોય ને એ મને કહેજો ભાઈ તમને કહું કાગળિયોનું ના થાય હા દેવાભાઈ ઉપરથી ટિકિટ મળી છે ડેલીગેટ ની પાછી ઓહ
હા ઓહ નહીં, હા છે, સાચી વાત છે. અને હોમે કોણ ઊભું? જોગાઈ ઓહો જોગાયું ભાઈ. તાણી હોમ જ જોગાઈ છે એટલે આપણે ટેન્શન નહીં. દેવાભાઈ જીતાડવાના સપોર્ટ આલીને તમારે ફૂલ પરેર જો 5 વર્ષ પહેલા સપોર્ટ આલ્યો તો નીવો સપોર્ટ આ વખત કરવાનો હતો તમારે. તમારી મહેનત જુઓ. પાડી દેવાય પાડી દેવાય હોય એમ તો. અત્યારોથી પાડવાની વાત કરી રહ્યા રે તો વાત કરો તમે. જોગાઈ હા એમ વાત કરો. તો બરોબર છે. ના, મને એવું લાગ્યું કે તમે મને પાડવાની વાત કરો યાર. ના ના યાર તમને પાડા છે, તમે તો હારા માણસો. હા ના પણ મહેનત કરજો. પેલા તો ગમત ચાય નહીં પાતા કોઈને. એવું છે. તમારી તો વાતો તો આપણી વાતો ના થાય યાર. જો જેવા પેલી વખત મને લાયા ને મહેનત કરીને એવી આ વખત મહેનત કરો તો આ વખત ફેર હું આવી જાઉં. ના ના બરોબર. અને તમારું કામ કોઈ પણ હોય તો મને કહેજો, આપણે અડધી રાતે તો તમારી એનું કામ કરી આલીએ. દેવાભાઈ બરોબર. હું જાઉં હવે ઘેર અને તમે વાતો કરો નાથન બે. ના ના હું એ જાઉં, પેલા મોણકે જોડે જવું છે એટલે. નાથન થોડા હવગી સમજાવો. હા એ તો વાંધો નહીં આવે તો હું કહી દઉં યુવાન તો. હા હો ના થઈ જુઓ, મહેનત તમારે કરવાની છે ફૂલ. ના ના મહેનત તો પૂરેપૂરી કરી છે. જો કોઈ પણ ના સરકારી કોઈ કોમ હોય ને મને કહેજો, આપણે અડધી રાતે આવીને એનું કોમ ઇવન કરી આલશું. ના ના બરોબર. અને આપણે જો મીટિંગ રાખવાનું થાય ને તો તમે આવજો, હું હાલ મોણકે જોડી દઉં છું. આ તમારા ભાઈઓ રેડી નો રેડી ઇવન તો કેવું ના પડે. ઉવા ના કે કોમ જાય ને કોમ જાય મેળ ના આવે. સાચી વાત છે, પણ રસ્તો ગમે તેલા ઓમ જતા હોય ને તો બે રસ્તા ઓમ આવે ને એટલે ત્રીજા રસ્તાના મળી જાય. એટલે મારા ભાઈ એવા છે એટલે બે ગમે તેલા દોઢા જતા પણ હું વચ્ચે ઊભો હોય ને એટલે એ બે મને મળી જ જોઈએ. ના ના એ તો સાચી વાત. સમજ્યા? એટલે હાલ જે કોમ હોય તમે કરી આવો, અને જો કદાચ વધી મીટિંગ કરવાનું થાય ને તો તમે ટાઈમ સર આવી જજો. આ તો કીધેલું અમાર તો સપોર્ટ છે. ફળ મજબૂત જો અને જો બસ સ્ટાન્ડ ગાડીઓ શું કરવાની કહો. વાત હાચી. હું પેલા મોણ કહે ને ઉપડી વન કે આવું. સારું હેડો હું ખેતરમાં જઈને આવું. હા જલ્દી આવજો પાછા. હા 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 મોણ કહે શું મારું મેં તો આવું યાદું જેવું શું ના શું હોય યાર? આ બેઠો યાર. રોમ રોમ. લ્યો ચપ્પલ નહીં જોતું. હા શાંતિ છે ને? શાંતિ હોત તો વળી મોય બેઠા હોત, તો ચમ ગાડીમાં ના બેઠા હોત. ઓહો તાને તો ગાડી એટીન જોજી અરે ભાઈ ગાડી તો ખોવાઈ ગઈ છે. હોય જી. ઓય બરોબર. અને હું શું કહું, આપડા તમારે મારા અંગાથી રહેવાનું હવે. ચમચો જવાનું છે. જુઓ મોરી 5 વર્ષ તમે મને ડેલિકેટની અંદર તમે બહુ દોડ્યા છો, બહુ મજૂરી કરી છે. આ એટલે જ ચપ્પલ જોતો હતો. એટલે જોતા એમ. ઓય કે કાંઈ ગયા છે હવે. આ વખતે ફરીથી દોડ-ધોમ કરવાની તમારે. ચમ સરકારે મને ફેર ડેલિકેટની અંદર બિહાર્યો ફેર. ના હોય હા ખો માતા ને માતાની છોકર. ઓહ તાને તો પછી દમનું કર્યું બોલો તાણે મેળ આવી ગયો એટલે ફેર આ વખત તમારે મજૂરી કરીને અને ફેર મને લાવવાનું છે. જો એટલે મજૂરી મારા માટે કરું કે તમારા માટે કરું? મારા માટે કરો. પણ મારું કોણ પૂરું કરે? એ તો બધું જ થશે, શું કા ચિંતા કરો તમે. પગાર આલવો પડશે. કોમાં પગાર ના હોય યાર. 10 દાડાનું કરિયાનું ભરિયાલું હવે કરે. આખું ગોમ આવી રીતે પગાર માગે તો મારે તો કોઈ ના રહે યાર. એટલે વગર ફોહાની મહેનત કરવાની તાન. એ તો પછી હું સમજ્યો. તમારું કોઈ પણ સરકારી કોમ હોય ને મને કહેજો, અડધી રાતે હું તમને કરી આલ્યું કોમ એર્યું. હા તો સરકારે બસ લઈ આલજો મને તો. જો ડેલિગેટ ને કોઈ બસ ના લઈ આલે. તો શું લઈ આલે? સરકારી કોમ એટલે કોઈ કાગળિયા છે, મામલતદારનું કોઈ કોમ છે, કોઈ રોડ પાસ હોય એના માટે ડેલિગેટ આવે. એવું હોય? ઓવર સમજ્યા? એટલે આ બસના વેમો ના રોકો. એટલે મારા મનમાં કીધું બસ લઈ આલશે યાર. ના એ બસ ના આવે. પણ હું શું કહું, તમારે મને સાથ આપવાનો છે. જો એટલે કે ટેકો ટેકો લ્યો આવતાનો હાલો તાણે એ આ ટેકો હાલ નહીં તો હું બધા ભાઈઓને ભેળા કરું ને એટલે મીટિંગ રાખવાની ભારે. એટલે મીટિંગમાં તમારા આવવાનું છે ફરજિયાત. બરોબર બરોબર. આઈ જા અમે. અને જો ગામની અંદર પ્રચાર કરવા જવાનું છે તો પહેલો હું હશું. હા પ્રચારમાં. હા બરોબર. સાથ જુઓ તમારો. અરે બરોબર. સાથ ને સાથ સુધી લઈને આવું બધા માટે. હા તો એવું જ જોવો હતા આપણે. હોવે. આપણે હું પેલા
ઉપડે જોઈ જેવું છું અને ઈવન કેવું એટલે આપણે હોજી મીટિંગ રાખવાની છે બરોબર એટલે હાજર રહેજો જો ઘેર ઘેર સાસ પાવાનું વત માંજવાનો છે આપણે. બસ આવું જ જો તણ આપણે બરોબર બરોબર કોણથી જેવો સપોર્ટ જોવો ના ના એવો જ જો બરોબર તમને જીતાડવાના છે. બસ આભાર તમારો સાસ પાઈ પાઈને બધું. હા બરોબર તો હું ઈવન જોઈ જેવું તમે શાંતિથી બેહો અને હોજી મીટિંગ ની અંદર આવી જજો તમારે ખાલી એટલી વાર રાખવાની છે કે ગામમાં ખાટી સાસ ના મળે. એ વાત ખરી બરોબર. નકર હાલ ગોમમાં ખાટી સાસો બહુ છે બધી ઓવે. જો હા તો લ્યો ના ફોરમ તો મારે ભરવું હતું પણ એ વેરો મારો કોણ ભરે? વેરો ભરાતો નહીં, ફોરમ ચોથી ભરાય? મારો બે જવા દો ને ભય પડશો, વેરો ભર્યો નહીં. આ મને એ ખબર પડતી નહીં તું ચકેડા વાળું હતું તાણા મારા લાઈટ બિલ ઓછું આવતું અને આ નંબર વાળું નાખ્યું તે વધારે આવે મને એ જ ખબર પડતી નહીં મને કોકને બતાવવું પડશે મારે હેલ્પર આવે તો હું બતાવું અલ્યા આ હું તો કીધું હેલ્પર આવે તમે ડેરી કરતો ભૂલા પડ્યા મારા ઘેર ચમ હેલ્પર શેર છે પેલું બિલ લાઈટ મીટર બતાવો તમે કેમ શું થયું મીટર ને આ મારા ઘેર પેલું નાખ્યું ને તારનું નંબર એ વાળું તો મારે બિલ વધારે આવે પેલું ચકેડ વાળું હતું ખબર હે તમને હા તાણે ઓછું આવતું એવું છે એમ હોવા તે ફ્રીજ બીજ વાપરતા હશો કદાચ ફીર તો એ હતું તાણે વાપરતા હતા એવું સોય વધારે આવે છે વધારે જ આવે ને તાન મારું ભૂલશું તો તમે કરી આલજો હેલ્પર ને કહેજો ગામમાં આવે તું હા એક તો વાંધો નહીં પણ તમારા જોડે જાય તો હું ખાસ તમે મારા જોડે તમે આજથી 5 વર્ષ પહેલા બહુ દોડધામ કરી ખબર હે? મને લાંબા માટે એ તો લાયા હતા અમે જ લાયા હતા તો કોણ લાયા બીજું ના ના તમે જ લાયા હતા પણ આ વખતે પણ ફેર દોડધામ તમારે જ કરવાની છે ફેર ભર્યો ભર્યું એટલે સરકારે મને ફેર ઉભો રાખ્યો ઓ તારી હા અને તેમ અમર ના લીધા હતા એ તો ભાઈ યુવાન ખબર યાર અમે કીધું ભરો ભરું યાર તો વહેલા ના કોઈ યાર તમારું પૂરી આનું દર હા તાન હવે યુવાને મને પસંદ કર્યો તો હું ભાઈ કીધું આ 5 વર્ષ બીજા કાઢી નાખું તમે તાર 5 ના 10 વાર કાઢી નાખો પણ ગામમાં વાતાવરણ કેવું હોય વાતાવરણ તો સારું જ છે બધું ગામમાં કોણ ઉભું હોય હવે પેલા જો ગઈ જો ગઈ હા પેલો 5 એમ બિસ્કીટ ને ચોકલેટો કોઈ રે હા એરા તાણ ઓ તારે જોગાઈ ને વળી આટલો પાવર છે તાણ ગોમમાં તો વાતાવરણ સારું પણ જો ગઈ ચા ને બિસ્કિટ ખાવા વાળા માણસો રહ્યા એના કોઈ દાડો ઉભા ના કરતા બરોબર ના દુપાર ગામમાં કદી નહીં હા અને અરે ઉભા રહ્યા છે અને કદાચ હું હારી જાઉં તો માર તો ઘરના બહાર નીકળવું મુશ્કેલ પડી જાય યાર આબરૂ જાય તો પછી એ થાય એટલે જો 5 વર્ષ પહેલા તમે જેવી મહેનત કરી ને એનાથી ડબલ ઊણ મહેનત કરવાની છે અને મને લાવવાનો તમારે ગમે તે કરીને જુઓ ખર્ચાનું ચિંતા ના કરતા ખર્ચો જેટલો થાય એટલો હું કર્યો પણ આ વખત મને તમારા ડેલિગેટ ની અંદર બેહાડવાનો ગમે તે થાય જુઓ કશો વાંધો નહીં, ચિંતા ના કરતા આપડે તો સંમત જ છીએ પેલા નાત્યો ને બલ્લું બધા છે એ કમ્પ્લીટ બધા રેડી છે આપડે રેડી છે બધા તો બસ તમે શું કા ચિંતા કરો હતા ને હા અને ચિંતા મીટિંગ રાખવાની છે તે હાજર રહેજો હારું હારું બરોબર ભૂલ ના થાય તો ક્ષેત્રમાં ચોઈ જતા ના રહેતા બસ. તમે તો અડધો કલાક પહેલા બંધ કરી દેજો બસ અને સાથ સહકાર આલજો નકર આપણો બધા ખબર છે ને વાંધે ના ના વાંધો નહીં હો કેવું ના પડે બરોબર હારું તો આવજો હો હા. ભૂલ ના થાય પછી એ હા જેવું જતો રહ્યો કે નહીં આ વોટિંગ આવે એટલે જેવા પાછા આવે વોટિંગ પતી જાય ને જીતી જાય એટલે તો આવતા લમડો વારસી જ નહીં પાછા હમણાં આયા હતા મારા પહાડ એલા તો કુણીએ આલી છે વોટ લેવા માર પણ આય ઉભા રહો ફોરમ ભરો ભરીને તો આયા પણ એલા લાવવા દે પ્રચાર કરવા ઈયો ને આલુ એલા મારા પણ ચલો વોટિંગ છે ખબર હે 50 વોટ છે મારા 50 પણ એલા કાઠું કામ કાઢશે અને એવી આલી છે ને આ કુણીએ જીભ લોબી દાય ને ખાય નહીં